હું કોણ કે સોમલદેવ પરમાર માં ખોડિયાલની દયાથી આજે જૂનાગઢમાં લીલા લહેર છે માટે દાસી મારા નવગણના હાલેડા ગાવ. હા ભાઈ સાહેબ. આજ પારણી ઉગંદાય એ પારણી ઉગંદાય માતા જશોદા ગીત ગાય એ વાલો મારો અરે વાલો મારો પારણીયામાં ક્યારે કોડિયા પારણીયામાં ક્યારે કોડિયા મારો પારણીયામાં ક્યારે એ મારા વાલાને હિચકે જાવું એના ગીત કેમ મારા વાલા જસમત આજે તમે એકલા કેમ? તમારા મહારાજ ક્યાં છે? હરે પાટણપતિ મૂળરાજ સોલંકીએ દગો કર્યો, દગાના ભોગે મહારાજ બન્યા છે. ઓ નાથ, અરે પતિદેવ તમે ક્યાં ચાલ્યા ગયા? શાંત થાવ મહારાણી, અત્યારે રડવાનો સમય નથી. દુશ્મનના ઘોડા મારી પાછળ આવે. જેમ તમારા પતિનો નાશ કર્યો તેમ તમારા પુત્રનો નાશ કરશે. સારું મારા વીરા જસમત, આ બાળકને લઈ આડીતર બોડીતર પહોંચાડતા કરો. એ મારો જીભનો માલેલ ભાઈ કોણ કે દેવાજ બોદર, એમને ઘરે પહોંચાડો. મારે મારા પતિની પાછળ સતી થવું છે. લ્યો હાલ બારો વેડાણે. ભલે ભાઈ, આજ મારા જીવના જોખમ ઉપર મૂકી, આજ મારા જીવની પરવા કર્યા વિના આજ ભાઈ નવગણને હું ઠેઠ પુગાડું. ચાલો. हेलो हे प्रभु, हे भगवान, આજે ભાઈ નવગણને લઈને તો હું નીકળી છું, પણ આજ મને કાંઈ સૂઝતું નથી કે મારે શું કરવું. પાટણપતિ મૂળરાજ આજ એની ફોજ કાંગરે કાંગરે પેરો ભરે છે. જો ભાળી જાય છે તો મને ને આ બાળકને નહીં, એવું કદાપી નહીં બનવા દઉં. આજે મારે શું કરવું, ક્યાં જાવું, કેમ કરીને આ રાજમાંથી મારે બહાર નીકળવું.
સૂચતો નથી હે ભગવાન. પ્રભુ મને રસ્તો સુધાડ પ્રભુ. આજ મને યાદ આવે છે મારો ભાઈ ભીમડો મને યાદ આવે છે. આ કામ મારા એકલાથી નહીં થાય. મારા ભાઈને મારે બોલાવવું પડશે. મારો ભાઈ ભીમડો એક ભંગી છે પણ મારો વીરો છે, મારો ભાઈ છે. મારા ભાઈને બોલાવું. મારો ભાઈ મારી મદદ જરૂર કરશે. ભાઈ ભીમડા, ભાઈ ભીમડા, ભાઈ ભીમડા, ભાઈ ભીમડા, ભાઈ. આજ તારી બેન તને યાદ કરે છે વીરા. તું ક્યાં છો ભાઈ? ક્યાં છો ભાઈ? ક્યાં છો ભાઈ? હરે પ્રભુ, હરે પ્રભુ. અઘોર જંગલની માલિપા, આજ આ ગરીબ માણસને કોણ યાદ કરતું હશે પ્રભુ? કારણ કે અમે દુખિયાના બેલી જૂનાગઢની શેરીઓ ગલીઓ વારી કચરો ભેગો કરનાર એક ભંગી કેવાળ છે અમે. છતાં આજ આ ભીમડાને યાદ કરનાર કોણ હશે? ચાલ જઈને તપાસ તો કરું કે ભીમડો સાથ કરનાર એક પરાણી સ્ત્રીનો અવાજ આવી રહ્યો છે. ભાઈ ભીમડા, કારણ કે અમે ગરીબ માણસ છીએ. પણ કેવા ગરીબ? પગલે જોન દુઃખ વહમી આ ગરીબની દુનિયા. ઉસ્તાદ આ તો મારા ભાઈ ભીમડાનો અવાજ. શું મારો ભાઈ આટલો બધો ગરીબ છે? ભાઈ ગરીબને એ ગરીબને પગલે પગલે આંસુની ગરીબની દુનિયા. ગરીબને આ તો મારા ભાઈ ભીમડાનો અવાજ. હે પ્રભુ, આજ જૂનાગઢની શેરીઓ ગલીઓ વારી કચરો ભેગો કરી અને હલકટ માણસનું કામ કર્યું. એવા માણસો અમે, છતાં ભીમડાને યાદ કરનાર કોણ હશે? એ ગરીબને એ ખાવા ના મળે જોને આ ગરીબની એ દુનિયા. એ ગરીબને ડગલે પગલે આંસુની ગરીબની દુનિયા. અરે હા તો મારી બેન વાલભાઈ નો અવાજ છે. આ તો મારા ભાઈ નો અવાજ. અરે બેન, ભાઈ આજ આ ગરીબ માણસ તને મારો ભાઈ યાદ આવ્યો બેન? ભાઈ મને યાદ આવ્યો.
ભાઈ ભીમડા આજ અમે દુખિયાના બેલી પણ દુખિયા કેવા હોય બેન એ ગરીબને ખાવાનો મળે હે જોને આ નવમી આ ગરીબની દુનિયા આ બધી ગરીબની દુનિયા છે બેન તારા ભાઈને એક ટકનું ખાવા મળે છતાં એક ટકનું ખાય અને અમે ગરીબ માણસો સુઈ જતા હોય બેન એને ગરીબ કહેવાય જો બેન અમારા ભાઈ એ ગરીબને પહેરવા ન મળે જોને વસ્ત્ર ગરીબની આ ગરીબની એ દુનિયા ગરીબને એ ડગલે પગલે દુઃખ વહી આ ગરીબની દુનિયા ભાઈ ભીમડા અરે બેન વાલબાઈ તું આજ અહીં સુધી આવી છો બેન હા મારા ભાઈ હા કહે તો ખરા બેન કે તારો ભાઈ આ ભીમડો આજ તને યાદ આવ્યો કે કઈ કારણ છે બેન કારણ તો બહુ મોટું છે મારા ભાઈ તારા આંખમાંથી અજદર આહુડા વેતા થયા છે બેન હા મારા વીરા જે હોય તે જલ્દી કહે બેન તારો ભાઈ ભીમડો હજી હયાત છે માટે ચિંતા કરમાં જે પણ વાત હોય તે મને જલ્દી કહે હા. આજ તને વાત તો કરું વીરા પણ વાત કરતા તારી જીભ કેમ હચકાય છે બેન તને કીધું કે મારા પ્રાણના ભોગે તારી વાત હું જરૂર પૂરી કરીશ માટે મારી બેન જે વાત હોય તે મને જલ્દી કહે હા. વાત કરું પણ એક મને વચન આપ મારા ભાઈ કે આ વાત આપણા બે સિવાય બીજા કોઈ પાછળ ન જાય વીરા. વચન આપ મારા ભાઈ અરે બેન તારા ભાઈ પાસે તારે વચન માંગવાનું ન હોય છતાં તને હું વચન આપું છું કે આ વાત આપણા બે સિવાય કોઈ પાસે નહીં જાય ભાઈ તારા કાન ખોલીને સાંભળજે વીરા. આ વાત તું સાંભળજે મારા ભાઈ. હા બેન આપણા મહારાજ રાડિયા પાટણપતિ મુળરાજ ને ન્યા મહેમાન જાતા ભાઈ. હા બેન ત્યાર પછી દગેથી આપણા મહારાજ નું ખૂન કરી નાખ્યું. એ બેન તું આ કેવી વાત કરી રહી છે હા, મારા ભાઈ. આપણા મહારાજ કોણ કે રાડિયાસ દગાના ભોગ બન્યા છે કહેવતમાં કીધેલ છે કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર કરનાર ન કરજો બેન કહે કે વાત આ જૂઠી છે વીરા. હા વાજી વાત છે વીરા. હે પ્રભુ તું પણ કેવી કસોટી કરી રહ્યો છે હવે મારે શું કામ કરવાનું છે બેન એ મને તું જલ્દી કહે ભાઈ એટલા માજે તને યાદ કર્યો છે વીરા કે રાનો વંશ આ જુનાગઢ નો ધણી નવગણ એને આડીદર બોડીદર ગામ ના એમના જીભના માનેલ ભાઈ છે હા બેન ત્યાં પહોંચાડવાનું છે પણ આજ
કાંગરે આ જૂનાગઢના કાંગરે કાંગરે ભોજ છે. હું અહીંયાથી આને નહીં લઈ જઈ શકું વીરા. એટલા માટે મારે તારા મદદની જરૂર છે વીરા. અરે મારું બેન. થોડું કામ કરીશ ને મારા ભાઈ. જે માણસ લાખો માણસોને કામ આવતો હોય, આજે એ ગાદીપતિને બચાવવા કદાચ મારા પ્રાણ પણ વહી જાય ને બેન, ભાઈ તો ફિકર નથી. માટે લાવ ખુવરને મારા સુંડલામાં સોંપી દે. હું હેમ ખેમ આળીદર ગોળીદરની પાદર પહોંચાડીશ. અને હા બેન, વીરા, જે વહેલા પહોંચે તે એકબીજાની રાહ જોવે બેન. મારા ભાઈ હું તારી પાછળ પાછળ જ આવીશ અને તારી પેલા ત્યાં હું ઊભી રહીશ વીરા. ભલે બેન, અલે ભાઈ લાવ. આપણે આ બાજુથી સિરાજભાઈ આ બેનભાઈના પાત્રને 500 રૂપિયાની ભેટ આપે છે. ભાઈ હા બેન, આમ તો જો કેવો સમય એનું કેવું કામ કરે છે વીરા. કે જૂનાગઢનો નાનકડું એવું ભૂલ એક કુંવર જેના પગના ચરણની રજ જો રાજ હેઠે નો ઉતરી હોય એવા કુંવરને આજે આ પોટલીમાં સૂવું પડે છે મારા ભાઈ. કેવો સમય છે વીરા. સમયની વાત છે બેન. માટે હવે તું રડવાનું રહેવા દે, કારણ કે તારો ભાઈ આજ પ્રાણના ભોગે પણ આ કુંવર નવઘણને આણીદર બોડીદરના પાત્રે પહોંચાડશે બેન. માટે તું ચાલતી થાક. ભાઈ અઘોર જંગલની માલિપા ફરતો ફરતો જઈ કદાચ મારા પ્રાણ પણ વયા જાય તો પણ ફિકર નથી. કુંવાર નવઘણને હું હમણાં જ પહોંચતો કરીશ. ભલે ભાઈ મારી બેન તું ચાલતી થાક. જાઉં છું વીરા. મારે જાવું બોડીદાર જોનગામ રે, મારે કરવા બેની બાના કામ. લઈને જાવું છે નાને રોબાન રે, મારે કરવા બેની બાના કામ. કરવા બેની બાના હજી સુધી મારો ભાઈ આવ્યો નથી. એ છવી દુખિયા રે અમે એ નથી સુખિયા. અરે મારી દાજની દેહો નાય અમે થઈ દુખિયા. મારો ભાઈ ક્યાં ભૂગ્યો હોય છે? મારો ભાઈ આવતો તો હોય છે. હા મારો ભાઈ જરૂર આવશે. હાલવા જઈ તો અમે
વીરા એ અમારે ગાંઠાના में સહી બંધીરા મારી લાજની દેવું નાય में ભાઈ હા બેન આવી ગયો વીરા હા બેન એ હા હવાને ગાઈ રે વાલીડા વાલીડા હા હલવાને એ ગાઈ રે વાલા એ હમે હાલવ સકીએ વાલીડા એ બેસી રે રહી તો અમે એ બેસી રે રહી તો અમે હવે બધી મોરીએ આ દાદલી એ હું અમે થયું તું પિયા દાદલી એ હું અમે થયું તું સજી દુખિયા સવી દુખિયા રે અમે નથી સુખિયા એ મારી કાજલી દેવું નાય અમે સવી દુખિયા समारे कथा नायमे ए आविरे बगाना वाला वाले रे बंटोड़े जिद वाले रे बंटोड़े वाला ए तेरी आवी रे भराना वाला एवा सामारे कथा અમે થઈ પહોણા રે આ દાજલી એ દેહું અમે દાદલી એ હું આયમે જય દો ભાઈ ના વીરા હા બેન આવી ગયો મારા ભાઈ જો જુનાગઢ નો ગાદીપતિ રા નવગણ ને હેમખેમ બેન હું લઈ આવ્યો છું મારા ભાઈ માટે બેન લે જલ્દી લે અને આડીદર બોડીદર ની ગામની અંદર દેવાયતના ઘરે પહોંચાડ બેન ભાઈ વીરા આજ તે મારું કેવું કામ કર્યું છે ભાઈ હા બેન જો મારું ચામડું ચીરી અને તારા પગમાં મોજડી પહેરાવું ને તોય તારા લેણા માંથી મુક્ત નો થાવ ભાઈ અરે બેન તું કેવી વાત કરે છે મારા ભાઈ આ કામ આપણા રાજ્યાસ માટે મેં કર્યું છે એમાં કાંઈ મેં ઉપકાર કર્યો નથી બેન આદિ લગી અમારું ગરીબ માણસનું પેટ ભરનારી રાજા આજ દગાના ભોગ બન્યા હોય અને કદાચ એના માટે પ્રાણ વયા જાય ને તો ચિંતા કરવાની ન હોય બેન મારા ભાઈ અરે વાલભાઈ
ઊભી તો રહે, મારે એક તારું કામ પડ્યું છે. તે મને પાછી બોલાવી વીરા. હા બેન, બોલ ને મારા ભાઈ, શું કામ પડ્યું આજ તારે કામ બેન? તો મારે તારું એવું પડ્યું છે હા ભાઈ, કે તારે મને એક વચન આપવું પડશે, વચન? પછી હું તને કામ કહું. ભાઈ, જો તું મારી પાસે વચન માંગતો હોય ને, હા બેન, આલે ભાઈ, મારું તને વચન છે વીરા. તો સાંભળ બેન, હા ભાઈ, મારે તારું કાંઈ જોતું નથી. તારી કેડે જે કટાર છે એ કટાર મને આપ બેન. ભાઈ, આજ માંગી માંગીને ખાલી એક કટાર માંગી વીરા. હા બેન, ભાઈ, જો તું મોઢામાંથી બોલ્યો હોત ને, તો આ તારી બેનના પ્રાણ તને આપી દેત ભાઈ. એવું ના બોલ બેન, આલે વીરા, મારે તારી ખાલી કટાર જ જોઈ છે. આલે ભાઈ, હે પ્રભુ, હે દાતાર, આજ એક સરસ કામ કરી અને આજ પ્રભુના દરબારમાં મારે જવું છે. મને એટલી શક્તિ આપજે દાતાર કે આજ મારે આત્મહત્યા કરવી છે. જય દાતાર, જય દાતાર, જય એ ભાઈ, આ તે હું કર્યું વીરા. અરે બેન, આ તારે રડવાનો સમય નથી. આત્મહત્યા શા માટે કરી મારા ભાઈ? આત્મહત્યા કરવાનું કારણ એક જ છે બેન. સાંભળ, એક તો અમે હલકું વરણ કહેવાય, હા ભાઈ, અમારી ભંગીની જાત કહેવાય, દુખિયાના બેલી કહેવાય. આત્મહત્યા કરવાનું કારણ એટલું બેન કે કદાચ આ વાત જો અમારા મોઢામાંથી નીકળી જાય ને બેન, તો રાનો વંશ ન બચી શકે બેન. એટલા માટે મેં આત્મહત્યા કરી છે બેન. ધન્ય છે ભાઈ, તને હજારો વાર ધન્ય છે મારા વીર. માટે તું આટલી બધી રડમાં તારા ભાઈની ચિંતા કરમાં બેન. માટે કુંવાર નવઘણને લઈને જલ્દી જા. વળી ક્યાંક પાટણ પતિ મૂળરાજ સોલંકીના માણસો આવી જશે હા ભાઈ, તો રાનો વંશ બચી નહીં શકે બેન. હા વીરા, માટે તું જલ્દી જા. હવે ચિંતા કરતી નહીં બેન. જય દાતા. મારા ભાઈ.